હવે આપણે આ બધું વેફર આપણી કાઢી લે. જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કાચા કેળાની વેફર બનાવશું. તો આપણે આ કાચા કેળા લીધા છે, 6-7 નંગ છે. આપણે 7 કેળા લીધા છે અને તીખાની ભૂકી લીધી છે આપણે, અને થોડુંક આપણે ચીંધાણું મીઠું લીધું છે ને આપણે સાદું મીઠું હોતન લીધું છે, અને થોડુંક આપણે પાણી લીધું છે એમાં મીઠું આપણે ઓગાળવા માટે. તો પહેલાં આપણે મીઠું ઓગાળી લેવું. આમાં મીઠાવાળું પાણી આપણે નાખવાનું. તો આપણે આ મીઠું ઓગાળી લીધું છે, અને આ આપણે તેલ લીધું છે તળવા માટે. તો પહેલાં આપણે તેલને ગરમ મેલી દેવું. આપણે ગેસ ચાલુ કરશું. તો આપણે ધીમા ગેસે આપણે તેલ ગરમ થાય તો આપણે આની સાલ ઉખેડી લેશું કેળાની. તો આપણે આ એક કેળું લઈ લેવું. આપણે આ બે બાજુથી થોડું થોડું આમ સુધારી લેશું આ રીતે, અને આ રીતે આપણે આની સાલ ઉખેડવાની છે. સફેદ પલ દેખાઈ જાય તા આપણે એ રીતે આપણે આને સુધારવાની છે. આ એકદમ કાળા પડી જાય તો આપણે 2 કેળાની પહેલાં સાલ ઉખેડી લેશું આમાં આ રીતે, અને પિલરથી ઉખેડ્યું હોય તો એનાથી નહીં આપણે આ રીતે ઉખડી જાય. જો આ રીતે આપણે આની સાલ ઉખેડી લેવાની. તો આપણે બે કેળાની આપણે પહેલાં ઉખેડી લેશું, નકર કાળા પડી જાય. તો આપણે આ 2 કેળા પહેલાં સાલ ઉખેડી લીધી છે. તો આપણે આ લીધું છે. તો જોઈ એ પ્રમાણે આપણે આનું પહેલાં શેક કરી લેવાનું. પછી આપણે આમાંથી પહેલાં આપણે જોઈ આ તેલ આવી ગયું છે. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. જો આ રીતે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આને આમ પાડી લેશું. ગરમ તેલમાં જ રાખવાનો, આમ પાડવાનો. તો આપણે હાથ ઊંચો રાખવાનો, નકર આપણે આ હાથ બળે આપણો. તો આપણે આ રીતે આમાં સામે એટલી પાડી લેવાની. આ રીતે ફટાફટ પાડી લેવાની. હવે આપણે આમાં ફેરવીશું, થોડી આ રીતે ફેરવી લેવાની આમ. થોડીક સડી જાય એટલે આપણે આમાં મીઠાવાળું પાણી અંદર નાખવાનું છે, 1 ચમચી. જુઓ આમ સડી જાય એટલે આપણે આમાં હવે પાણી નાખશું. આપણે આમાં મીઠાવાળું પાણી નાખશું. એકદમ સરસ ક્રિસ્પી થાય, એકદમ મસ્ત બની જાય. તો એકદમ સરસ આપણે ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં કાઢી લેવું, એટલે તેલ નીતરી જાય એમ. તો આપણે આ રીતે બધી બનાવી લેશું. એકદમ મસ્ત બની ગઈ છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ.
તો હવે આપણે આ બધું વેફર આપણી કાઢી લેવું આમાં, અને આપણે ગેસને હવે બંધ કરી દેવું. આપણે બધી તળાઈ ગઈ છે, એકદમ મસ્ત બધી તળાઈ ગઈ. તો આપણે આને બધી કાઢી લેશું. તો આ ગરમ છે એટલે આપણે આમાં નાખશું. આપણે ઠંડી ઠંડી અલગ રાખતા ગયા છે ને ગરમ ગરમ અલગ રાખતા ગયા છીએ આ રીતે, એટલે પોચી ન પડે એમ. તો હવે આપણે આમાં મસાલો મિક્સ કરી દેવું. તો થોડીક આપણે છોકરા વાટું કાઢવી છે મોળી, તો થોડીક અલગ કાઢી લેવું, અને થોડીક આપણે તીખી છે આ છોકરા વાટું, અને આ આપણે તીખી. તો આમાં આપણે મીઠું નાખશું. આ આપણે સાદું મીઠું લીધું છે, અને થોડુંક આપણે આ સિંધાણું મીઠું લીધું છે. વરત હોય તો આપણે આ સિંધાણું મીઠું નાખવાનું, અને આ આપણે તીખાની ભૂકી નાખશું, અને થોડીક આપણે આ રીતે ચટણી નાખશું આમાં, અને આને મિક્સ કરી લેવું. મોટા ખાય તો તીખી એને ગમે, અને નાના છોકરા આપણે મોળી છે તો આમાં ખાલી મીઠું જ નાખશું. ભૂકી નાખશું. તો આપણે બે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તૈયાર છે આપણી કેળાની વેફર. એકદમ મસ્ત કડક થઈ છે, ક્રિસ્પી થઈ છે. જો એકદમ. તો તૈયાર છે આપણી કાચા કેળાની વેફર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કાચા કેળાની વેફર.